સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લા અગ્રણી દ્વારા માતર ભાજપ કાર્યાલયનો ગેરકાયદેસર કબજો કર્યો। ખેડા જિલ્લાના માતર ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાતા મિલકતના મામલે વિવાદ વકર્યો। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરસિંહ સોલંકીએ વર્ષ 2016માં 4000 રૂપિયા માસિક લેખે 15 વર્ષના ભાડા પર મકાન રાખી કાર્યાલય બનાવ્યું હતું। કાંતિભાઈ પટેલની હયાતીમાં કેસરીસિંહ સોલંકીએ પોતાના ભાઈ મહેશભાઈ સોલંકીના નામે કરાર કર્યો હતો। ખેડા જિલ્લા ભાજપ અગ્રણી ચંદ્રેશભાઈ પટેલ દ્વારા મૃતક ક્રાંતિકારીના વારસો પાસે ડિસેમ્બર 2024માં કરાર કરી મકાન ઉપર કબજો કર્યો હતો। આ મકાનનો કરાર ચાલુ હોવા છતાં ચંદ્રેશ પટેલ દ્વારા મિલકતને પડાવી લેવામાં આવી હોવાની રજૂઆત માતર પોલીસમાં કરવામાં આવી છે। માતરના પૂર્વ ધારાસભ્ય પોતાના ભાઈ મહેશભાઈ સોલંકીના નામે માતર પોલીસમાં ફરિયાદ આપી છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। કાર્યાલયના મામલા પર તમારી પાસે જે ઘટનાઓ બની એ શું ઘટનાઓ છે? હું મારા માતર વિધાનસભાનું એક કમલમ ખાતે કાર્યાલય માતર નદીવાળા રોડ ઉપર 15 વર્ષના ભાડા પટ્ટે મેં 2016ની અંદર 5 ગુંઠા જગ્યા ભાડા પટ્ટે લીધી। મારા 5 વર્ષ સમય દરમિયાન એ જગ્યા પર અમારું કાર્યાલય ચાલતું હતું। પછી પણ નવા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ આવ્યા પછી અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈના માતર સર્કિટ હાઉસ આવાથી મીટિંગ થઈ। મીટિંગની અંદર અજયભાઈનું એવું કહેવું હતું કે ભાઈ હાલ પૂરતા પાર્ટીના ઉપયોગમાં વપરાય એટલા માટે તમે કાર્યાલય આપો। એટલે મેં કાર્યાલયની ચાવી એમને આપી અને એમને એના તાલુકાના અમારા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટને ચાવી આપી અને આટલા ટાઈમથી એ કાર્યાલય ચલાવતા હતા। પણ 19,000 રૂપિયા જેટલું એનું લાઇટ બિલ બાકી પડ્યું। એ લાઇટ બિલના લીધે કનેક્શન કપાયું। એટલે 2 દિવસ પહેલા મીડિયામાં આવ્યું એટલે મેં તપાસ કરી તો મને જાણવા એવું મળ્યું કે આ ચંદ્રેશભાઈ ઉર્ફે પોપટભાઈ પોતાના નામે આ 5 ગુંઠા જગ્યાનું મારા કરેલા રજીસ્ટરમાં ફરીથી પણ એમને રજીસ્ટર કરી લીધું છે। ત્યારે આવનારા કાલના દિવસે હું એમના વિરુદ્ધ ફરિયાદ કરવાનો છું। એવું કેવી રીતે બની શકે કે તમારો જો કોન્ટ્રાક્ટ તમે કર્યો છે 15 વર્ષ માટે તો એ માણસ આ નવો કોન્ટ્રાક્ટ કેવી રીતે કરી શકે? કાયદામાં કઈ જોગવાઈ એવી છે કે એ લોકો નવો કોન્ટ્રાક્ટ કરી શકે? તો અત્યારે ધારાસભ્યના પીએ તરીકે કામ કરે છે એટલે લોકો દાબ ધમકી અપાય ને આવું કામ અગાઉ પણ મારી જોડે કરેલું હતું અને બીજી વખત કર્યું છે ત્યારે હું કાલે એમના વિરુદ્ધ ફરિયાદ આપવાનો છું। તો ભાજપના ધારાસભ્યના પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।